પાટણની અનાવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 8 શરૂ ન કરાતા લોકોએ શાળાની તાળાબંધી કરીને આક્રોશ ઠાલવ્યો છે। શાળાની તાળાબંધી માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા। ધોરણ 8 શરૂ ન કરાયું હોવાથી ગ્રામજનોએ ડીઓપીની ઓફિસ પર પહોંચીને રજૂઆત પણ કરી છે। અગાઉ આ મામલે ગ્રામજનોએ શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી હતી। તે સમયે શિક્ષણ અધિકારીએ 2 દિવસમાં ફેસલો લેવા માટે જણાવ્યું હતું। જો કે આ મામલે કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવાતા ગ્રામજનોમાં ગુસ્સો છે। તો આ વિશે વધુ વાતચીત કરી પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી BM નીનામા સાથે। જી આપનું સ્વાગત છે GSTVમાં। ધોરણ 8 શરૂ કરવાની જે વાત છે જેના કારણે લઈને વાલીઓએ હાલ શાળાની તાળાબંધી કરી છે, આપના તરફથી શું પગલાં લેવાઈ રહ્યા છે? હા મેડમ, પાટણ જિલ્લાની અંદર પાટણ મુખ્ય મથકથી 3 કિલોમીટર અંદર અનાવાડા ગામ આવેલું છે। અનાવાડા ગામની અંદર એક ઇન્દિરાનગર પરવું છે। આ પરાની અંદર ધોરણ 1 થી 7 ની શાળા ચાલે છે અને મુખ્ય અનાવાડા ગામની અંદર પણ 1 થી 8 ધોરણની શાળા ચાલે છે। અનાવાડાની અંદર ઇન્દિરાનગર અનાવાડાની અંદર માર્ચ મહિના સુધી 33 વિદ્યાર્થીઓની સંખ્યા હતી। ત્યારબાદ માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર 2 વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવેલા છે। એક વિદ્યાર્થી એવો છે કે જે મુખ્ય શાળા છે એમાંથી એનું સર્ટી લાવી અને ઇન્દિરાનગરની શાળાની અંદર દાખલ કરવામાં આવ્યું છે અને એક વિદ્યાર્થી બનાસકાંઠા જિલ્લામાંથી દાખલ કરવામાં આવેલું છે। આમ 35 વિદ્યાર્થી સંખ્યા એપ્રિલના એન્ડમાં એમને કરવામાં આવી છે। સરકારશ્રીના નિયમોની મુજબ જ્યારે એક રેવન્યુ વિલેજની અંદર જ્યારે શાળા નવી શરૂ કરવી હોય અને 3 કિલોમીટરની અંદર જ્યારે શાળા હોય ત્યારે 35 સંખ્યા જરૂરી બનતી હોય છે। આ 35 સંખ્યા એમને માર્ચ એપ્રિલની અંદર ધોરણ 7 ની અંદર કરવામાં આવી, જેથી 8મા ધોરણની અંદર 35 સંખ્યા થઈ શકે તેવા ઈરાદાપૂર્વક આ રીતે 35 સંખ્યા કરવામાં આવી છે। આથી આરટીની નોર્મ્સ મુજબ આ 35 સંખ્યા તેમને કરી, પરંતુ ભવિષ્યની અંદર જ્યારે આજે શાળાની વિગતો પણ મેં મેળવવામાં આવી છે, એ વિગતો ધોરણ 1, 2, 3 ની અંદર સંખ્યા 35 કરતા ઓછી સંખ્યા છે। એટલે ભવિષ્યની અંદર આ શાળાની અંદર 35 સંખ્યા આપણે જે જરૂરી બનતી હોય સંખ્યા મળી શકે તેવી સ્થિતિ ન હોવાથી આ શાળાને મંજૂરી માટે જણાવવામાં આવ્યું નથી અને આ કારણે આ લોકો કેમની આવી તાળાબંધી કે જેવું કરવાનો અમને પ્રયાસ કરેલો છે। એટલે સરકારશ્રીની જોગવાઈ મુજબ નવી શાળા 1 થી 8 ધોરણ શરૂ કરવા માટે 8મું ધોરણ આપવા માટે આ સ્થિતિ ન જણાતા ન અપાતી આવો એમને પ્રયાસ કરેલો છે। જી નીનામાજી, GSTV સાથે જોડાવા બદલ આપનો આભાર। લોકોની માંગણી એવી હતી કે અમારે ધોરણ 8ની મંજૂરી મળવી જોઈએ, બરાબર, એવી વાત હતી અને એ નથી મળી। એના વિરોધમાં એમને કરેલું છે। એમની દરખાસ્ત જિલ્લા કક્ષાએ છે, જે કોઈ નિર્ણય આપેલો હોય એવું જણાતું નથી।